આપણે જ આપણી સલામતીનું ધ્યાન રાખવું પડશે. આવું હું શું કામ કહું છું? કારણ કે આજે સમાચાર મળ્યા કે મહારાષ્ટ્રના બીડમાં શ્રદ્ધાળુઓને ભરેલી એક બોટ ઊંધી વળી જાય છે અને તેના કારણે એક મહિલાનું મૃત્યુ થઈ જાય છે. અને એઝ ઓલવેઝ એવા સમાચાર મળ્યા કે કોઈ પણ વ્યક્તિ પાસે લાઈફ જેકેટ નહોતા. એ બોટની જે ક્ષમતા હતી તેના કરતાં વધારે લોકોને તેમાં ભરી દેવામાં આવ્યા. આ તો એક કેસ થોડી છે. મધ્યપ્રદેશના બરગી ડેમના કેસની વાત કરું. ક્રૂઝમાં અતિશય લોકોને ભરી દેવામાં આવ્યા. આખી ક્રૂઝ ઊંધી વળી ગઈ અને કેટલાય પરિવાર વેર વિખેર થઈ ગયા. ઉત્તર પ્રદેશમાં પણ આવી જ ઘટના બની હતી ને તેના કારણે પણ 10થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. વારંવાર એક કેસ સાંભળવા મળે, વારંવાર આવી ઘટનાઓ આપણને સાંભળવા મળે. તો આમાં આપણે ભૂલ કોની કાઢવાના છીએ? કે જે લોકોએ એમને બેસાડ્યા એમની? પણ હું એમ કહું છું કે જે લોકો બેઠા છે એમની પણ એટલી જ ભૂલ છે. કારણ કે તમને લાઈફ જેકેટ નથી આપવામાં આવતું. તમે જોવો છો કે જે આ બોટની ક્ષમતા છે તેના કરતાં વધારે લોકોને તેમાં બેસાડવામાં આવે છે, તેમ છતાં આપણે લોકો એમાં કેમ બેસી જઈએ છીએ એ મને નથી સમજાતું. એટલે આ બધા કેસમાંથી આપણે એ જ શીખવાનું છે કે તમારે તમારી સલામતી માટે, તમારા પરિવારની સલામતી માટે જાગવું પડશે. તમે કોઈ પણ જગ્યાએ ફરવા માટે જાઓ છો અને આવી રીતે પાણીમાં તમારે કોઈ પણ જગ્યાએ જવાનું છે તો સૌથી પહેલાં તો એ જોવો કે જે જગ્યાએ તમે બેસો છો એની ક્ષમતા કેટલી છે અને કેટલા લોકોને એ બેસાડી રહ્યા છે. તમને લાઈફ જેકેટ આપે છે તો જ તેમાં બેસો. લાઈફ જેકેટ વગર તમે તેમાં ન બેસો. કારણ કે પૈસાની લાલચમાં એ વ્યક્તિ કંઈ પણ કરશે, ગમે એટલાને બેસાડી દેશે, પણ ડૂબી જવાથી પરિવાર તમારો તૂટશે, પરિવાર તમારો વેરવિખેર થશે.